કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં. જોઈ મારી મજા? આ છે જીયા, અને જીયા મજા કરે છે એટલે અમે પણ મજામાં છીએ. ટુડે શી ઇઝ હેલ્પિંગ મી ટુ મેક લચ્છા પરાઠા, એટલે દમ આલુ અને લચ્છા પરાઠાનો પ્રોગ્રામ છે આજે. અને આ દહીં છે, ઘઉંનો લોટ છે. હું પ્રિફરલી કરું છું ઘઉંનો લોટ. થોડું મીઠું અને દહીં, અને એને જરાક, કારણ કે મેં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર નાખ્યો છે, તો જરાક મારી ટ્રીક છે એને ક્રન્ચી ખસ્તા કહેવાય ને એવા લચ્છા બનાવવા માટે જરાક મેં 1 સ્પૂન જેટલું લેમન જ્યુસ એડ કર્યું છે, અને લુક વોર્મ વોટર સાથે હવે હું એને લોટને બાંધી રહી છું. અને ઓફકોર્સ મારી જે આ બાજુમાં જ બેઠી છે ઇન્સ્પિરેશન, અને બસ એને બી હવે સમજાય છે કે મમ્મી જમવા બનાવે છે. એકચ્યુઅલી એ લોકો રોટલીને પાતી પાતી કહે છે, અને મમ્મા પાતી પાતી બનાવે છે ને વિડીયો કરે છે. યસ, સો ધીસ ઇઝ ફોર દમ આલુના બટાકા. અને બસ મને બહુ મજા આવી. હું થોડી વાર જીયા જોયા કરતી હતી અને હું આ બટાકા જોડે રમ્યા કરતી હતી. અને એમ કરતાં કરતાં મેં જરાક બટાકામાં જરાક નાના એક બધા કહેતા હોય છે કે આવા જરાક હોલ કરી નાખો તો અંદર સુધી મસાલો જાય, તો અંદર સુધી મસાલો જાય એની માટેની હું વ્યવસ્થા કરું છું. યસ, સો ના હું જરાક જુદી રીતના બનાવું છું. મેં બટેકા બાફી લીધા હતા, અને હવે એની અંદર જરાક જગ્યા કરી લીધી, અને હવે હું એને તળી લઉં છું. તળવામાં હું અહીંયા મીઠું, હળદર અને જરાક કસૂરી મેથી નાખીશ ટુ ગીવ દેટ કસૂરી મેથી છેલ્લે બી સરસ લાગતી હોય છે, પણ આઈ ચૂઝ ટુ પુટ હિયર, કારણ કે હું હવે આને મેરિનેટ કરવાની છું. તો બસ આ બધા બટાકા હજી પણ રહ્યા છે. બસ હા, પતી ગયા. હવે જાય છે એની અંદર હિંગ. બિકોઝ બટાકા છે એટલે એમ જરાક પ્રિફરેબલ હિંગ, અને આ હળદર. નાવ સોલ્ટ ટાઈમ, એન્ડ ધીસ ઇઝ કસૂરી મેથી. અને પછી મેં એને જરાક ટોસ્ટ થવા દીધા. નોનસ્ટિક હતી એટલે બળવાના ચોંટવાના બહુ ચાન્સીસ ઓછા હતા કે લાઈક મને ટેક્સચર મળે, પણ તોય થોડા આમ જરાક એની સ્કિન ફાઇન ઉપરથી ચડી અને એકાદને ચોટી પણ ખરી. અને બસ જો આમાં આટલું જ નાખવાનું છે. એક ડુંગળી લસણ લઈ લો, ટામેટું લઈ લો. વાંચો ટેક્સચર આવ્યું હતું ખરું? હા. બસ એટલું જરાક નાખી દો. આ એ તેલ જેમાંથી મેં બટાકા કાઢી લીધા, અને હવે હું આની અંદર જરાક ખડા મસાલા નાખું છું. લવિંગ, તેજપત્તા, ઇલાયચી, જે પણ તમારી પાસે હોય એ જરાક એને અહીંયા નાખી દેવાનું. જરાક તમે એટલે ઓલું જે બધું જે ટામેટાં, ડુંગળી, કાજુ અને બધું હતું એ હું હવે અહીંયા નાખું છું. અને આને હું હવે મસ્ત ચડાવી દઈશ જરાક મીઠું નાખીને. યસ, ખાલી હું કદાચ મીઠું જ નાખું છું. વેઇટ ફોર ઇટ. હા, એક લીલું મરચું નાખી દીધું, કારણ કે લીલા મરચાંથી લાઈક કે એની અંદર ટેસ્ટ તીખાશ અંદર આવી જતી હોય છે. તો બસ જો આ નાખી દીધું ને હવે સાઈડમાં આનો વારો આવ્યો બિચારાઓને મારા હાથથી મસાજનો. તો મારી પાસે ક્રીમ યોગર્ટ હતું તો એ લીધું. આ કોરિએન્ડર પાવડર છે, જીરું છે શેકેલું એનો પાવડર છે, આ મરચું એઝ યુઝ્યુઅલ, અને આ જરાક ખાંડ, જરાક બિકોઝ ખટાશ બટાશાને જરાક નાખી દો ને ખાંડ. આઈ થિંક આ એકચ્યુઅલી ગુજરાતીની બિટ નથી, પણ આઈ થિંક યુ કેન ગીવ અ ટ્રાય લાઈક એડિંગ લિટલ sugar in your recipe. It makes different જરાક, પછી not too much. So here it is. They all coated well, and yes, they are looking okay, good. જરાક પાણી એડ કર્યું to soak them for some time. અને હવે પેલું બધું જે ચડી ગયું હતું એને જરાક ઠંડુ કર્યું. મેક શ્યોર પ્લીઝ ઠંડુ કરજો. મારા જેવું મિક્સર હોય ને દાદી અમ્માના જમાનાનું
તો એને જરાક તમે ઓલું એ કરજો તો ઇટ વિલ બી હાફ યુ. હવે એને મિક્સ કરી અને હવે ગ્રેવીને ફરી ગેસ ઉપર મૂકી બસ રેડી. હવે એને જરાક ગેસ ઉપર મૂકીને હવે બટાકાઓને જરાક શાંતિથી એની અંદર જતું રહ્યું પાણી અને જતું રહ્યું ડસ્ટબિનમાં. બસ આવી રીતના એની અંદર એ કરી અને સ્લો ફ્લેમ ઉપર એને થવા દો આરામથી. કલર મને જરાક ઓછો લાગ્યો એટલે મેં કશ્મીરી લાઈક મરચું પાછું જરાક નાખ્યું હતું કલર માટે. એન્ડ વોલા, અને થશે શાંતિથી. અને અહીંયા ત્યાં સુધી પરાઠા તૈયાર છે. 2-3 વખત વણવા પડે છે એટલે જરાક લાંબી પ્રોસેસ હતી. તો બસ જો મેં એને 1 વખત વણ્યું, 2 વખત વણ્યું, વિડીયો બી લાંબો થઈ ગયો, મેં કટકૂટ ના કર્યું. સો બસ આવી રીતના વણતે જાઓ. વાવ, ઓકે, વણતે જાઓ. ઓકે, આ ગોળ થઈ ગયું છે. હવે એની પર જરાક તેલ, પાછો લોટ. અને પહેલાં એવું વિચાર આવ્યું કે કટ કરીને અમે એના લેયર્સ કરું, પણ ના આઈડિયા કટ કર્યો. હવે જરાક એકબીજાને બસ આવી રીતના જ એ કરી અને રોલ અને ફરી સેકન્ડ રાઉન્ડ માટે વણવા માટે તૈયાર છે. અહીંયા જરાક તલ મૂક્યા, ધાણા મૂક્યા, તમારી પાસે મીઠી હોય તો બી મુકાય, ગાર્લિક બી કરી શકાય. અને આ ફરીથી બિચારું ગોળ થવા તૈયાર છે. કેમેરો ડાન્સિંગ. બસ નિધિ, બસ થઈ ગયું. ઓકે, સ્ટોપ હિયર. ઓકે. Yes, you are going. Yes, looks nice. Going on the pan. And bubbles થાય છે અને એને ફ્લિપ કરી દો and it is ready. Look at the colors, it looks beautiful. Time to do some buttering or ghee, જે પણ તમારી પાસે હોય એ લગાવી શકો છો. અને હા, જરાક ડુંગળી અને થોડા રાઈસ સાથે અમે લોકોએ ખાધું હતું. સો ઓનિયન, સમ ચીલીસ એન્ડ વોલા ઇઝ રેડી. પહેલાં ભગવાન અને પછી અમે. સો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. અને ખૂબ ખૂબ આભાર અમારો વિડીયોને આનંદથી જોવા માટે. થેન્ક યુ એવરીવન.